નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ ઘાતક આગાહી। દેશભરમાં પસરી રહેલી તીવ્ર ગરમીના મોજાઓ રહેવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું છે। ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી ગયું છે, જેને કારણે બપોરના સમય શેરીઓ સુમસામ થઈ ગઈ છે। ગરમીના મોજા અને વધતા તાપમાને બપોરના સમયમાં લોકડાઉન જેવા દ્રશ્યો ઉભા કર્યા છે। આઈએમડી અનુસાર 22 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરી છે। સાથે જ બપોર સમયે બહાર જવાનું ટાળવાનું તેની સલાહ આપવામાં આવી રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો હવે ગરીબોને 10 લાખની સહાય। ભારતીય પોસ્ટ વિભાગની યોજના નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રોજ આશરે 1.50 પ્રીમિયમ ભરીને 10 લાખનું સુરક્ષા કવચ મળે છે, જેમાં 18 થી 65 વર્ષના લોકોને આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ માટે આઈપીબીપીમાં જઈને આ પોલિસી લઈ શકે છે। અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ વધારામાં મળે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો પીએમ મોદીનો મોટા સમાચાર। પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને લઈને પીએમ મોદી આજે બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ અને અન્ય જિલ્લાઓ માટે પાર્ટી ઉમેદવારોનો સમર્થન અને જાહેર રેલીઓને સંબોધિત કરશે। બંગાળમાં 2 તબક્કામાં મતદાન થશે। પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23 એપ્રિલ 2026ના રોજ મતદાન થશે અને બીજો તબક્કો 29 એપ્રિલ 2026ના 142 બેઠકો પર મતદાન થશે। વધુ આગળ વાત કરવામાં આવે તો યુક્રેનની રાજધાનીમાં ફાયરિંગ। યુક્રેનની રાજધાની ક્વીવમાં શનિવારે એક મોટો હુમલો થયો હતો, જેમાં એક બંદૂકધારીએ સુપરમાર્કેટમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે। રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય ટૂંક જ સમયમાં બહાર આવી શકે છે। સાથે જ તેમણે પીડિતાના પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યું છે। વધુ આગળ વાત કરવામાં આવે તો અંબાજી દર્શન અને આરતીમાં ફેરફાર। યાત્રાધામ અંબાજીમાં ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખીને આવતીકાલે અખાત્રીજની અષાઢી એકમ સુધી દર્શન સમયે ફેરફાર કરાયો છે। હવે મંદિરમાં 2 ના બદલે 3 આરતી થશે, જેમાં બપોરની વિશેષ આરતીનો ઉમેરો કરાયો છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં તથા ફેરફાર મુજબ ભક્તોની સગવડ માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુએ હવે નવા સમય પત્રક મુજબ માતાજીના દર્શન 3 આરતીઓનો લાભ લઈ શકશે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો 20,000 કરોડનું મોટું નુકસાન। દેશની સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયા અત્યારે ભયંકર નાણાકીય કટોકટી સામનો કરી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025 અને 26માં કંપનીએ 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। વધતા નુકસાનને કારણે આગામી દિવસોને કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતોને દેવામાં અંગે લોન રાહત મળશે। ત્યારે હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂનની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે, ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકારે ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતમાં અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। અને અત્યાર સુધી સરકારે નવી યોજનાઓ માટે પણ કામ કરી રહી છે, જેનો લાભ ગરીબો અને ખેડૂતો મળવાનો છે, અત્યારે સાંભળવામાં મળી રહ્યું છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 50,000 રૂપિયાની સહાય મળે છે। સરકારની યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેસ્ટર્ન લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો શહેરી વિક્રેતા મંજૂરીની કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માગે છે, તો વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ યોજના અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। વધુ આગળ વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં વધારો। સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો। સરકાર નવા ઇમ્પોર્ટ નિયમોને કારણે ભાવ હજુ વધવાની શક્યતા રહેલી છે। 10 ગ્રામના ભાવમાં 151 લાખને પાર। આજે અમદાવાદમાં 24 તોલાના ભાવમાં 1,50,980 રૂપિયા અને 22 કેરેટના સોનાના ભાવ 1,38,400 રૂપિયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 4,591 રૂપિયા ડોલર પાર। ચાંદીના ભાવ પણ
પણ 5000 રૂપિયાનો વધારો કિલ્લે 2,50,000 રૂપિયા થઈ ગઈ છે.